कल्याणपादपारागं श्रुतगंगा हिमाचलं विश्वम्भोजगविन्दे वन्दे श्रीजातनन्दनं वन्दे श्रीमहावीर। ગામની અંદર એક સંતનું આગમન થયું છે। સંત બહુ પ્રભાવશાળી, એમની વાતો લગભગ સત્ય ઠરે। વચનસિદ્ધ પુરુષ હતા, જે બોલે એટલે કાર્ય થાય અને થાય। અને આખા ગામની અંદર એમની ખ્યાતિ ખૂબ વધી ગઈ। ગામની અંદર એક છોકરો થોડી ઉલટી ખોપડીનો, એને લાગ્યું ચાલો આપણે આ સંતની થોડી પરીક્ષા કરીએ। કે છે કે આ સંત વચનસિદ્ધ છે, થોડી પરીક્ષા કરી લઈએ। એ સંત પાસે આ છોકરો ગયો છે, હાથમાં એક કબૂતર છે, કબૂતર, અને સંતને પ્રશ્ન કરે છે, આપની વાત આખા ગામની અંદર સાંભળી છે કે આપ વચનસિદ્ધ છો, તો એક નાનકડો પ્રશ્ન, એનો ઉત્તર આપો કે ભાઈ આ કબૂતર જીવશે કે મરી જશે? હમણાં આ કબૂતર જીવશે કે મરી જશે? એ કબૂતરનું આયુષ્ય કેટલું? છોકરાના મનની અંદર એવું કે જો કહેશે કે આટલું જીવશે તો હમણાં જ કબૂતરને મારી નાખીશ, અને કહેશે કે જીવશે મરશે તો એ કબૂતરને હું જીવાડીશ। એવું આ છોકરાના મગજની અંદરનું પ્લાન। સંતે 5 મિનિટ વિચાર્યું, અને 5 મિનિટના વિચાર્યા પછી એક સ્માઇલ સાથે છોકરાને કીધું, દોસ્ત, આ કબૂતરને જીવાડવું કે આ કબૂતરને મારવું એ બંને તારા હાથની વાત છે। જો તું ધારે તો આ કબૂતરને જીવડાવી પણ શકે, અને જો તું ધારે તો આ કબૂતરને તું મારી પણ શકે। છોકરો સાંભળીને હેરાન થઈ ગયો। આજ એક થોડીક વાત તમારી સામે કરવાની છે। આજે પંચસૂત્ર ઉપર પ્રવચન ન કરતા, આજે 15મી ઓગસ્ટ છે, થોડા એક અલગ એંગલથી દેશની આઝાદી કેમ આવી, શું આવી, બધું તમને ખબર છે, એના માટે મારે કંઈ બોલવાની જરૂર નથી। પછી મહાત્મા ગાંધી હોય કે પછી જે પણ હોય, ભગતસિંહ હોય, કે એ બધું તમને ખબર છે, તમે હિસ્ટ્રીમાં ભણી પણ લીધા છો ને બધું તમને ખબર છે, મારે એના વિષયમાં કાંઈ બોલવું નથી। પણ છતાંય આજે 5 અલગ પ્રકારની સ્વતંત્રતાની વાત મારે તમારી સામે કરવી છે। આજે કેટલામી છે ઇન્ડિપેન્ડન્સ ડે? 80, એટલે 80 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થઈને। હવે દેશ મેચ્યોર થઈ ગયો, બરાબર ને? મેચ્યોરિટી દેશની અંદર આવી ગઈ। એક 5 લોકોના પરિવારને પણ સંભાળવું કેટલું મુશ્કેલ છે। અહીંયા 110 કરોડની વસ્તીને સંભાળવું એ કંઈક કહેવાના ખ્યાલ તો નથી જ। કેટલાય લોકો રહે છે, કેટલાય જાતિ છે, કેટલાય ભાષા છે, બધું જ છે। અને આવી વિવિધતાની વચ્ચે છતાંય આપણી હજી એકતા ટકેલી છે। આપણી ડેમોક્રેસી હજી સુધી ચાલી રહી છે। હજી સુધી કોઈ લશ્કરે આપણા લશ્કરે બગાવત કરી નથી અને ડેમોક્રેસીને તોડી નથી। ખૂબ સારી રીતે દેશ ચાલે છે। એ સ્વતંત્રતાની વાત આપણે પછી ક્યારે કરશું। આજે બહુ ઇમ્પોર્ટન્ટ તમારી સામે 5 સ્વતંત્રતાની વાત કરવી છે। આપણે બધાની પાસે 3 સ્વતંત્રતા છે। એ 3 સ્વતંત્રતાનો આપણે ક્યાંય ઉપયોગ નથી કરતા, અને એની સામે જે 2 સ્વતંત્રતા આપણી પાસે નહીં, આપણે દિવસ રાત એની પાછળ પડ્યા છે। રિપીટ, 5 સ્વતંત્રતામાંથી 3 સ્વતંત્રતા એવી છે જે આપણી પાસે છે, પણ છતાંય આપણે એનો ઉપયોગ કરતા નથી। અને 2 સ્વતંત્રતા એવી છે જે આપણી પાસે નથી હોવા છતાં પણ આપણા દિવસ રાત એના વિચાર એની અંદર આપણા પૂરા થઈ જાય છે। એ શું છે એની વાત આજે કરવી છે। પહેલા નંબરની સ્વતંત્રતા
નંબર 1, પસંદગીની સ્વતંત્રતા. આપણે શું પસંદ નથી કરી શકતા? બોલો, શું પસંદ નથી કરી શકતા? આપણે આપણા માતા પિતા પસંદ કરી શકીએ? નહીં. જે માતા પિતા આપણને જન્મથી મળ્યા એ આપણે સ્વીકારવા પડે, બરાબર ને? ત્યાં પસંદગી નથી આવતી. બોલો, આપણે આપણા મનની અંદર જે ઈચ્છા હોય, જેવી જોબ જોઈએ છે એવી જોબ માટે આપણી પસંદગી હોય અને બધું રખડીએ, છતાંય ક્યારેક ક્યારેક એવું થાય કે આપણને જે જોબ જોઈએ એવી જોબ મળતી નથી. તમારી જે આર્થિક વ્યવસ્થા રૂપ છે એના રૂપ તમને જે જોબ જોઈએ છે તમને ક્યારે મળતી નથી. સાચું બોલો, અહીંયાથી તમે મુંબઈ જાઓ, કઈ ગાડી ચૂઝ કરવી એ તમારી હાથમાં, પણ ગાડી ના સમય ઉપર જવું પડે કે તમારા સમયે ગાડી આવે? ગાડીના સમયે તમારે જવું પડે, બરાબર ને? એટલે નંબર 1, વસ્તુની પસંદગી આપણા હાથમાં નથી, વ્યક્તિની પસંદગી આપણા હાથમાં નથી. આપણને કોઈ વસ્તુ બહુ સારી લાગી હોય પણ જ્યારે એનું પ્રાઇસ ટેગ જોઈએ ને, અરે આ તો બહુ મોંઘી છે, આપણે શું કરીએ? વસ્તુ ગમી ગઈ, વસ્તુ સારી પણ લાગી, પણ પ્રાઇસ ટેગ જોઈએ કે આપણા બજેટની બહાર છે, તો શું કરીએ? નહીં જ લઈથી. એટલે વસ્તુની પસંદગી આપણા હાથમાં નથી, વ્યક્તિની પસંદગી પણ આપણા હાથમાં નથી, વાતાવરણ એટલે આજુબાજુનો એટમોસ્ફિયર એની પસંદગી પણ આપણા હાથમાં નથી. આપણે બહુ ગરમી લાગતી હોય ને હમણાં આપણે કહીએ કે વરસાદ આવે, આવવાની નથી આવવાની. એ એટમોસ્ફિયર આપણા હાથમાં. આ બધું જ કાંઈ પણ આપણા હાથમાં નથી, એ પસંદગી આપણા હાથમાં નથી. એક ચીજની પસંદગી આપણા હાથમાં છે, એ શું છે? આ બધી જ વ્યવસ્થાની અંદર હું શું વિચારવા ચાહું છું એ મારા હાથની વાત છે. મને શું વિચારવું છે એ મારી હાથની વાત છે. વિચારોની પસંદગી એ આપણા હાથની વાત છે, પહેલા નંબરની પસંદગી. સાચું બોલો, ક્યારે આપણે આ દિશાની અંદર ધ્યાન આપ્યું કે નહીં આપ્યું? ભગવાનની આ પરમ કરુણા છે. ભગવાને આપણને કીધું કે દોસ્ત, વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ ભલે તારા હાથમાં નથી, પણ એક તારા હાથની અંદર આપી દઉં છું. એ શું છે? તારા વિચાર. તારે શું વિચારવું છે તારા હાથની વાત. એની અંદર મારો ક્યાંય પણ કોઈ પણ જાતનો ઇન્ટરફિયરન્સ હશે નહીં. વસ્તુ ક્યારે મળે, વ્યક્તિ ક્યારે વિપરીત મળે, ક્યારે ન પણ મળે, પણ ભગવાનની આ પરમ ઉદારતા, એની વચ્ચે આપણને શું વિચારવાનું છે આપણા હાથની વાત. આપણે જે ચાહીએ એ વિચારી શકીએ છીએ, આપણા હાથની વાત. ખોટું વિચારવું હોય તોય આપણે વિચારી શકીએ, ને સાચું વિચારવું હોય તોય આપણે વિચારી શકીએ. આપણા વિચારની અંદર આપણને કોઈ ફોર્સ કરતો. સાચું ને બોલો, સવારના 9 વાગે ઓફિસનું ટાઈમ હોય, તમને ન જવું હોય તોય તમને ફોર્સથી પણ જવું જ પડે. શરીર મારું તંદુરસ્ત રહે, એની અંદર એક પણ રોગ ના આવે એવી આપણી મનની ઈચ્છા હોય, પણ એ આવ્યા વગર રહે નહીં. આ કાંઈ તમારા હાથની વાત નથી, પણ એક ચીજ તમારા હાથની વાત છે. વોટ ડુ યુ લાઈક ટુ થિંક? તમે શું વિચાર કરવા માંગો છો એ તમારા હાથની વાત છે. પ્રકૃતિની સૌથી મોટી મળેલી તાકાત આપણી કોઈ હોય તો આ મારે શું વિચારવાનું છે. સાચું બોલો, એનો ઉપયોગ આપણે કેટલો કર્યો? 24 કલાક આપણે ડિસ્ટર્બ કેમ રહીએ છીએ? 24 કલાક આપણે ડિસ્ટર્બ કેમ રહીએ છીએ? 4 ડિગ્રી તાવની અંદર પણ માણસ સ્વસ્થ રહી શકે છે, મસ્ત રહી શકે છે, અને તંદુરસ્ત માણસ પણ સુસાઇડ કરવાનું મન થઈ જાય છે. કેમ? ડ્યુ ટુ વોટ? ડ્યુ ટુ વોટ? વિચારોના કારણે. અને આ વિચાર કોનો? આપણો પોતાનો. અરે 10 રૂપિયા ન હોવાના બાદ પણ મનુષ્ય ખુશ રહી શકે છે, અને કરોડ રૂપિયા હોવા છતાં પણ માણસનું મન અશાંત રહી શકે છે. તો અશાંતિનો રૂટ શું? તમને કેવું જ પડશે કે આપણા પોતાના જ
વિચાર. ભગવાન કહે છે આની અંદર હું ક્યાંય હસ્તક્ષેપ નહીં કરું, આની અંદર હું ક્યાંય તમને સાચું બોલો, આપણે કેમ સારું નથી વિચાર શકતા? ખોટા જ વિચારવા માટે તમને બાઉન્ડ કોણ કરે છે? કોણ? કેમ આપણે ઊંધું જ વિચારીએ બધું? કેમ વારવાર આપણા મોઢામાંથી બસ શિકાયતો જ નીકળે, મારી સાથે આવું નથી, આમ નથી, તેમ નથી, ઓલો નથી કરતો, આ નથી કરતો. કેમ 24 કલાક? સાચું બોલો, એક દિવસ આપણે પ્રેક્ટિકલ કરી શકીએ કે નહીં કે આજે મારે કાંઈ પણ નેગેટિવ વિચારવું નથી, મારે ક્યાંય પણ નેગેટિવ સોચ લાવવી જ નથી. સાચું બોલો ને. તમારા ઘરે કોઈ પ્રસંગ છે અમિત, અને તમે બધાને ઇન્વાઇટ કર્યા છે, બધાને, તમારા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, આ તે બધાને તમે ઇન્વાઇટ કર્યા છે. કોઈક ફેમિલીને તમે સપરિવાર ઇન્વાઇટ કર્યા છે, બરાબર? એમાં સમજો કે એ ફેમિલીનો ખાલી જે મુખ્ય વ્યક્તિ એ જ આવ્યો, બીજો કોઈ આવ્યો નહીં. તો તમારી નજર સૌથી પહેલા ક્યાં પડે? જે આવ્યો એના ઉપર કે જે નથી આવ્યો એના ઉપર? વાય? કેમ? જો આવ્યો એની કોઈ વેલ્યુ જ નહીં સમજ્યા મારી વાત? જો આવ્યો, જે વ્યક્તિ આવ્યો એની કોઈ વેલ્યુ નહીં, એની પૂછા કરો નહીં, અરે ભાભી નહીં આવી, શું કામ? કેમ? મને કોને આ વિચારવાનું? આપણે કેમ આવું? કેમ આપણે નેગેટિવ વિચારીએ છીએ? બોલો. હા, તો ભલે ને સપરિવાર કરતો, બીજાને કોઈ પ્રોબ્લેમ હશે, કોઈ નહીં આયા હોય, પણ જે આવ્યો એને તો પૂછો ભાઈ. જે નથી આવ્યું એને જ કેમ પૂછા? બધે ઠેકાણે બધે જાય એવું તો જરૂરી પણ નથી ને. તમે ઓલો જોયો ને કંપાસ, શું કહેવાય ને, દિશા સૂચક યંત્ર, બરાબર? કંપાસ, એને તમે ગમે ત્યાં રાખો, એ ડાયરેક્શન ક્યાં બતાવે? ડાયરેક્શન શેની બતાવશે? એ ડાયરેક્શન એ ગમે તેવી રીતે એ જે બાજુ નોર્થ હશે ને, નોર્થ હશે એ જ બાજુ એ પિન આઉટ કરશે. એટલે ગમે તે દિશાની અંદર રાખો, એની દિશા તો એક જ, એ તો એક જ તરફ ફરશે. ક્યાં? નોર્થ જ, ઉત્તર તરફ જ ફરશે. તેમ ભગવાન કે છે ગમે તેવી પરિસ્થિતિ આપણા જીવનની અંદર આવે, આપણા માઇન્ડને તમે આ દિશા સૂચક યંત્ર બનાવી, આ કંપાસ બનાવી દો, એ પોઝિટિવ જ વિચારે. એટલે નંબર 1, વિચારની પસંદગી એ મારા હાથની વાત છે. વિચાર કેવા કરવા, આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ ઇન ધીસ, એની અંદર કોઈ હસ્તક્ષેપ નથી કરતો. મને શું વિચારવું છે એ મારા હાથની વાત, બરાબર? નંબર 1. નંબર 2, જ્યારે વિચારોની પસંદગી આપણા હાથમાં છે, તો નંબર 2, મનની પ્રસન્નતા એ પણ આપણા હાથમાં છે. ફર્સ્ટમાં તમે સફળ થયા તો સેકન્ડમાં સફળતા મળશે. મેં ગઈકાલે પણ કીધું, આપણા જીવનનો ગોલ શું હોવો જોઈએ? બસ મનની પ્રસન્નતા. 24 કલાક આપણો મન પ્રસન્ન હોવો જોઈએ. 24 કલાક આપણો મન એ હેપી હોવો જોઈએ. માઇન્ડની અંદર હેપીનેસ હોવી જોઈએ.
પરમાત્માની દરેકે દરેક ભક્તિનો રિઝલ્ટ પણ શું? મન પ્રસન્નતામેથી પૂજ્ય માને. બરાબર ને? આનંદગંજી મહારાજાએ આદિનાથ ભગવાનના સ્તવનની અંદર લખ્યું, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું, પૂજા અખંડિત તેહ. શું? પૂજનનો ફળ શું? ચિત્તની પ્રસન્નતા. બરાબર ને? અને જેના ચિત્તની અંદર પ્રસન્નતા છે એની જ પૂજા અખંડિત છે. બાકી જેના ચિત્તની અંદર પ્રસન્નતા નથી એની પૂજા પણ શું છે? ખંડિત છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદતે. કપટ રહિત, મનની અંદર પછી કોઈ કપટ નહીં. જેનો મન પ્રસન્ન છે પછી એના મનની અંદર કોઈ કપટ આવે જ નહીં. એટલે પછી શું થાય? કપટ રહિત થઈ આત્મ અર્પણા. એ આત્માનું અર્પણ પણ પરમાત્માના પદની અંદર થાય, ચરણોની અંદર થાય, અને એના જીવનની અંદર આનંદ 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 આવ્યા વગર રહે નહીં. એટલે પૂજનનો ફળ શાસ્ત્રકાર ભગવાન છે ચિત્તની પ્રસન્નતા. હવે એક નાનકડો એક તમને કહું, તમારા ધંધાની અંદર એક તમારી હોય ઇન્કમ અને બીજી હોય માર્જિન. માર્જિનનો અર્થ શું? એક તમારી ઇન્કમ, બરાબર ને, અને એની સાથે માર્જિન. તમારું ઇન્ટરેસ્ટ કેમાં? ઇન્કમમાં કે માર્જિનમાં? બોલો અમિત, તમારું ઇન્ટરેસ્ટ એમાં? ઇન્કમ વધે એની અંદર કે મારું માર્જિન પણ વધે એની અંદર? બોલો જલ્દી. આપણું ઇન્ટરેસ્ટ એમાં, તો માર્જિન પણ આપણો મેન્ટેન રહેવો જોઈએ ને. બરાબર, બસ આ જ છે. સાધના ગમે તેટલી કરો, પૂજા કરો, જાપ કરો, તપ કરો, પ્રવચન સાંભળો, સાધના, આ બધી જ ઇન્કમ છે. આ બધું શું છે? તમારી ઇન્કમ. બરાબર ને? તમે લખો ને કે મેં આટલા નૌકાર ગણ્યા, મેં આટલા સામાયિક કર્યા, મેં આટલા તીર્થોની યાત્રા કરી. આ બધું શું છે? બધું શું છે? તમારી ઇન્કમ. બરાબર ને? ઇન્કમ તમારી ગમે તેટલી હોય, ગમે તેટલી, પણ જો માર્જિન જ ના હોય તો આ ઇન્કમ શું કામની? એ તો વળી પાછો શું છે? માર્જિન ના હોય ને ખાલી ઇન્કમ હોય તો ધંધો જામે, બિઝનેસ જામે. તો માર્જિન પણ તો જરૂરી છે ને. બરાબર ને? માર્જિન શું? અહીંયા બધી જ ઇન્કમ સામે માર્જિન. ભગવાન કહે છે મનની પ્રસન્નતા. એટલે ત્રણ ચીજો. જેમ તમારા બિઝનેસની અંદર છે ને ત્રણ ચીજો, અહીંયા પણ લખી લો. નંબર 1 કેપિટલ. કેપિટલ એટલે તમે જે મૂડી રોકી, બરાબર, દેટ ઇઝ યોર કેપિટલ. નંબર 2 ઇન્કમ, એન્ડ નંબર 3 પ્રોફિટ. બરાબર ને? કેપિટલ, ઇન્કમ એન્ડ પ્રોફિટ, આ તમારા ધંધાનો, આ ઇકોનોમિક્સનો સીધો રૂલ છે. બરાબર? તો અહીંયા ધર્મના ક્ષેત્રની અંદર પણ આ ત્રણ ચાલે. કેપિટલ, ઇન્કમ એન્ડ યોર માર્જિન, ત્રણે પ્રોફિટ. કેપિટલ શું તમારી? વોટ ઇઝ યોર કેપિટલ? મૂડી શું? તો મૂડી શાસ્ત્રકાર કહે છે તમારા સંસ્કાર. તમારા પોઝિટિવ, તમારા જેટલા સારા સંસ્કાર છે એ તમારી શું છે આજે? મૂડી. બરાબર ને? સારા સંસ્કાર હશે તો સારા કાર્ય થશે. સારા સંસ્કાર નહીં હોય તો સારા કાર્ય પણ નહીં થાય. જેમ તમે કોને કેપિટલ હશે તો ધંધો થશે, કેપિટલ હશે તો ઇન્કમ થશે, કેપિટલ હશે તો જ આગળ વધશું. બરાબર ને? તેમ સારા સંસ્કાર હશે તો બધા જ સારા કાર્ય તમારા જીવનની અંદર થશે. એટલે સંસ્કાર એ તમારું કેપિટલ, સાધના એ તમારી ઇન્કમ. જે પણ તમે કરો, પૂજા, સામાયિક, યાત્રા, તપ, જાપ, બધું એ તમારી ઇન્કમ. અને મનની પ્રસન્નતા એ તમારું, સાચું બોલો,
24 કલાકમાં તમારી પ્રસન્નતા કેટલી? 24 કલાક તમારા મોઢા ઉપર સ્માઇલ હોય છે? 24 કલાક તમે હેપી હો? અને આ આપણી સ્વતંત્રતા છે. અને સાચું કહું, આપણી હેપીનેસ ક્યારે તપાસાય? આપણી હેપીનેસ હંમેશાને પ્રતિકૂળતાની અંદર તપાસાય. સાચું બોલો, સોનું છે ને, સોનું આગમાં હસતા હસતા જાય. કેમ? આગની અંદર હસતા હસતા સોનું જાય. વાય? બોલ. બરાબર. નવો આકાર કરતા એ શુદ્ધ થાય. જેમ જેમ એ તપે તેમ તેમ એ શુદ્ધ થાય. તેમ તેમ જેમ જેમ આપણા જીવનની અંદર વિપરીત પરિસ્થિતિઓ આવે અને એ સમયે આપણે આપણા મનની પ્રસન્નતા ટકાવી રાખી, તો સમજી લેજો આપણે ધીરે ધીરે શું થયા? શુદ્ધ થયા. સાચું બોલો. તમને પૂછું, આ પંખો છે ને, પંખો પોતાની મેળે ચાલે છે કે બીજા ઈચ્છે ત્યારે ચાલે છે? પોતાની મેળે ચાલે કે તમે ચલાવો એને? તમે ચલાવો ને, તો તમારી પ્રસન્નતા તમે પોતે ચલાવો કે બીજા ચલાવે? નહીં સમજ્યા મારી વાત. તમારી પ્રસન્નતા તમારી કે બીજાની? બીજાના હાથ. એવું કેવું? તમારી પ્રસન્નતા તમારી પોતાની, કેમ બીજાને હાથમાં આપી? આપણી નહીં નહીં નહીં, હું તમને શું કહું, તમે કેમ બીજાના હાથમાં આપી? કારણ કે તમે બીજાને જોઈને તમારું જીવન જીવી રહ્યા છો. તમે બીજાને જોઈને તમારા જીવનની તમે વ્યવસ્થા કરી રહ્યા છો. ઓલાએ આવા કપડાં લીધા, ઓલો એવું સરસ લાગે છે, હું પણ આવા કપડાં લઉં એટલે હું પણ એકવાર. સમજ્યા? નહીં સમજ્યા? તો ઓલો ત્યાં ફરવા ગયો તો, હું પણ નહીં. એટલે આપણે આપણી આખા જીવનની વ્યવસ્થા બીજાને જોઈ કરી છે. એવો વ્યક્તિ જિંદગીની અંદર ક્યારે પણ પ્રસન્ન નહીં જ રહી શકે. એને શેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જશે. તમને એની અંદર ઇન્ટરેસ્ટ ના હોય, તમે પરાણે ત્યાં જશો તો શું થશે? એટલે ઇંગ્લિશની અંદર એક કોટેશન છે, ધ અધર ઇઝ હેલ. બીજા તમારા માટે નરક જ છે. તમે બીજાના ઓપિનિયનથી જીવશો, બીજાને જોઈને જીવશો, એ તમારા માટે નરક જ થવાની. કારણ કે ઓલાને શેમાં ઇન્ટરેસ્ટ આવે અને એને શેમાં આનંદ આવતો એનો વિષય છે. તમને શેમાં ઇન્ટરેસ્ટ આવે, તમને શેમાં આવે, તમારો વિષય છે. બરાબર? ઇટ્સ યોર ચોઇસ, તમારી ચોઇસ. ઘણા એવા જેને દેરાસરમાં આવવાથી આનંદ મળતું હોય, ઘણા એવા હોય જેને બહાર રખડવામાં આનંદ આવતું હોય. તો બીજાને જોઈને આપણે આપણા જીવનની વ્યવસ્થા કરી એટલે આપણે આપણી પ્રસન્નતા ગઈ. એટલે આપણે પંખાનો સ્વિચ આપણે બીજાના હાથમાં, એટલે આપણી પ્રસન્નતાનો સ્વિચ આપણે કોના હાથમાં આપ્યો? બીજાના હાથમાં આપ્યો. પછી એ વસ્તુ હોય, પછી એ વ્યક્તિ હોય, ગમે એ હોય. એટલે નંબર 1, વિચારોની પસંદગી મારા હાથમાં છે, પણ એના ઉપર આપણે ક્યારે ધ્યાન નથી આપ્યું. વિચારોની પસંદગી નથી એટલે મનની પ્રસન્નતા પણ આપણા હાથની વાત છે, અને છતાંય આપણે 24 કલાક કેવા રહીએ છીએ? દુઃખી. અને ત્રીજા નંબરની પસંદગી, ત્રીજા નંબરની સ્વતંત્રતા જે આપણા હાથની અંદર વાત છે, જીવોને પ્રેમ આપવો, એ પણ આપણા હાથની વાત છે. આપણે ત્યાં છે ને આવશે પંચસૂત્રની અંદર આગળ શુદ્ધ ધર્મ,
તમે જે પણ હમણાં ધર્મની આરાધના કરો છો ને, એ બધી જ ધર્મની આરાધના એ દેખીતી રીતે ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. શું છે? સામાયિક કરી એટલે શું થયું? ક્રિયા. પૂજા કરી એટલે શું થયું? ક્રિયા. તપ કર્યો એટલે શું કર્યો? દેખીતી રીતે તમારી બધી ધર્મની આરાધના એ ધર્મની ક્રિયા છે. હજી સુધી ધર્મ થયો જ નથી. ભગવાન કે છે હજી સુધી ધર્મ થયો જ નથી. તો ધર્મ ક્યારે થાય? તમને શું લાગે? તમે જે કરી રહ્યા છો એ ધર્મ છે કે ધર્મની ક્રિયા છે? આવી એટલું બોલો. તમને શું લાગે? બોલો બેનો, તમે જે કરી રહ્યા છો એ ધર્મ કરી રહ્યા છો કે ધર્મની ક્રિયા કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? બોલો. રૂટીન ફિક્સ છે, આટલા વાગે ઉઠવાનું, આ પૂજા, આ બરાબર વ્યાખ્યાન, જાપ, બધું ફિક્સ છે, રૂટીન ફિક્સ છે. બોલો, એ તમને શું લાગે? તમારી ધર્મ ક્રિયા કે ધર્મ? એટલે એનો અર્થ શું થયો? આપણે આપણી ધર્મ ક્રિયાને જ ધર્મ માન્યું. ક્રિયા કરવાની છે, ના નથી પાડતું, આઈ એમ નોટ ઓબ્જેક્ટિંગ, ક્રિયા કરો જ, પણ ક્રિયા કરતા કરતા જે મૂળ ધર્મ છે એના સુધી તમે પહોંચો. અને એ શુદ્ધ ધર્મ કેવી રીતે આવે? 4 ની આરાધના દ્વારા એ ધર્મ આવે. એ 4 આરાધના કઈ? આપણે પંચસૂત્રની અંદર બહુ આ પંચસૂત્ર છે ને, આપણા એમ કહેવાય કે આપણા માઇન્ડને ખોલી દે એવું આ પંચસૂત્ર છે. હું હજી સુધી શું કરું છું? બસ ધર્મ ક્રિયા કરું છું. ધર્મ તો મારું હજી સુધી થયું નહીં. એ ક્યારે થાય એની વાત એક ત્યારે કરીશું, પણ આજે ખાલી એક નાનકડો બેસ. જ્યાર સુધી જીવો પ્રત્યે આપણો હૃદયની અંદર પ્રેમ નથી આવતો, એક પણ જીવ પ્રત્યેનો હૃદયની અંદર દ્વેષ, આપણી ધર્મ ક્રિયા માત્ર ધર્મ ક્રિયા જ રહેશે, ધર્મ થતું જ નથી. એક પણ જીવ પ્રત્યેનો દ્વેષ આપણા મનની અંદર આવવું ન જોઈએ. ભગવાન ક્યારે બન્યા? ભગવાનની કેટેગરી પહોંચ્યા ક્યારે? જ્યારે એમને બધાએ જીવોને પોતાના હૃદયની અંદર સમાવ્યા ત્યારે. જો હોવે મુझ શક્તિ સી સવી જીવ કરું શાસન સી. સવી જીવની અંદર બધા જીવ આવી ગયા. નિગોદ, નરક, તિર્યંશ, મનુષ્ય, દેવ, બધા જીવ, આપણે પણ આવી ગયા. આપણા બધા માટે ભગવાને એક જ ભાવના ભાવી કે ભાઈ આ જીવનો પણ જલ્દીમાં જલ્દી શું થાય, મારી તાકાત ચાલે તો મારી સાથે આને પણ શું કરવું? મોક્ષમાં લઈ જાઉં. એટલે બધાએ જીવો પ્રત્યેનો પ્રેમ હૃદયની અંદર રાખ્યો એટલે જ પરમાત્મા બની શક્યા, એ કેટેગરી સુધી પહોંચી શક્યા. ભલે થયું કાંઈ નહીં, આપણે હજી અહીંયા જ બેઠા છે, થયું કાંઈ નહીં, પણ એક હૃદયની એક ભાવના, હૃદયનો એક પ્રેમ બધાએ જીવો પ્રત્યે એ તરી ગયા. આપણે રહી ગયા. શું કામ રહી ગયા? કેમ રહી ગયા? આપણે કેમ ન તર્યા? કારણ કે ક્યાંક કોઈ જીવ પ્રત્યે આપણા મનની અંદર કોઈ વેરની ગાંઠ, કોઈ દ્વેષની ગાંઠ હતી, એટલે આપણે રહી ગયા. એ નીકળી જાય તો હું કહું આવતા ભવે મોક્ષ થઈ શકે એમ છે. અહીંયાથી સીધો મહાવિદ્ય, મહાવિદ્યથી સીધો મોક્ષ. સાચું બોલો, એક પણ જીવ પ્રત્યે આપણા મનની અંદર દ્વેષ નહીં ને, પછી આપણો ગમે તેવો દુશ્મન હોય, ગમે તેવો આપણો વેરી હોય, એના પ્રત્યે પણ પ્રેમ જ ને. એ તમારી સામે આવે તો તમે એને પ્રેમથી જ બોલાવો ને, કે એની સાથે આ મોઢું ફેરીને વયા જાઓ. તમારું ગમે તેટલું એને ખરાબ કર્યું છે એના માટે તમે સારું જ બોલો ને.
આ કોના હાથની વાત? બોલો, આ કોના હાથની વાત? આપણા હાથની વાત છે. બધાને પ્રેમ કરવો એ આપણા હાથની વાત છે, પણ આપણે શું કરી રહ્યા છીએ? પ્રેમ તો, અરે હું કહું સાચું બોલો, આપણને ઓળખનાર કેટલા? તમને કેટલા લોકો ઓળખે? બોલો ને, કેટલા લોકો ઓળખે તમને? આંકડો આપો જલ્દી, ફટાફટ. 200, 500, બરાબર. એ બધા સાથે તમારા વ્યવહાર કેળા સારા, બરાબર ને? કોઈ એવું હશે કે જેની સાથે તમારો, એવા કેટલા જેની સાથે તમારા વ્યવહાર સારા નથી? આ 500 માંથી એવા કેટલા જેની સાથે તમારા વ્યવહાર સારા નથી? બોલો જલ્દી. એટલે 5-10 જણા, સાચું બોલો. આવે આ 5-10 જણા માટે આપણે આપણો મોક્ષ અટકાવી રહ્યા છે. ખાલી આ 5-10 જણા સાથે નથી જામતું એટલે આપણો મોક્ષ અટક્યો છે. એ 5-10 જણા સાથે જો આપણો, ભલે એના મનની અંદર જે હોય એ જાણે, પણ એ 5-10 જણા પ્રત્યે આપણે જો આપણા હૃદયની ગાંઠ તોડી નાખીએ, આપણા હૃદયની ગાંઠ કાઢી નાખીએ, તો આપણો મોક્ષ હમણાં જ. તમે શું કે આપણે બધા, એક કોઈ ના કોઈ જીવ પ્રત્યેનો એક હૃદયનું અંદર નાનકડું પણ દ્વેષ આપણને અહીંયા જ અટકાવે છે, અહીંયા જ. ગુણવર્મા અને અગ્નિ શર્મા એ દ્રષ્ટાંત આંખની સામે રાખજો. અગ્નિ શર્મા તાપસ થયો છે, તાપસ. નાનપણમાં ગુણવર્માએ બહુ એને હેરાન કર્યું, બહુ હેરાન. એની મસ્તી કરે, એને એટલું બધું પજવી નાખ્યું, એટલું બધું પજવી નાખ્યું કે એ અગ્નિ શર્માને એકવાર થયું કે નહીં, મારે તો સુસાઇડ જ કરવું છે, અને ઘર છોડીને ભાગી ગયો છે સુસાઇડ કરવા. તાપસ મળ્યા, એને સમજાવ્યું જિંદગી આવી રીતે ખલાસ ન કરાય, એક કામ કર, અમારી સાથે રે, અહીંયા તને કોઈ હેરાન નહીં કર, તું તારી સાધના કર. એટલે તાપસોની વચ્ચે રહી મન એનો શાંત થયો. એ જે એના ઉપર જે વીતી હતી, એ ગુણવર્માએ જે એના ઉપર વીતી હતી, એ બધું જ એ શું કહ્યું, ભૂલી ગયો અને પોતાની આરાધનામાં લાગી ગયો. સાધના કેવી? ટોપ સાધના કેવી? માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ. માસ ખમણ એટલે 30 ઉપવાસ, પછી પારને એક ટાઈમ વાપરવાનું, વળી પાછો બીજા દિવસે વળી પાછો 30 ઉપવાસ. હવે માસક ક્ષમણ પણ કેવું, પારનું પણ કેવું? જે પહેલા ઘરે જાય, સપોઝ તમારા ઘરે આવ્યો, તમારા ઘરે જે મળ્યું, જે તમે વોરાયું, જે તમે ભિક્ષામાં આપ્યું, એ જ એનાથી પારણું કરવાનું, ને બીજા દિવસે માસ કમાવાનું. એ સપોઝ તમે તમારા ઘરે આવ્યો, ફર્સ્ટ તમારા જ ઘરે આવ્યો ને તમે કહો કે નહીં અમારી ઘરે તો કાંઈ નથી, હવે હજી રસોઈ બની નથી ને આમ છે ને તેમ છે, એ ગયો એટલે એનું પારણું ફેલ. અગેન માસક ક્ષમણ સ્ટાર્ટ. આ એનો શું હતો? નિયમ. આવી રીતે કેટલાય વર્ષો નીકળી ગયા, અને આ ગુણવર્મા એ નગરનો રાજા થયો હશે, એને આની ખ્યાતિ ખબર પડી કે આવા કોઈ તપસ્વી આપણા નગરની અંદર છે કે જે માસ ખમણના પારણે માસક ક્ષમણની આરાધના શું છે કરી રહ્યા છે. એટલે આ ગુણવર્મા વંદન કરવા માટે આવ્યો છે. એને વંદન કર્યા અને ખ્યાલ આવી ગયો, આ તાપસને મેં ક્યાંક જોયા છે. આ તો એ જ છે જેને હું નાનો હતો ત્યારે એટલો હેરાન કર્યો છે, એટલો હેરાન. હવે એના મનની અંદર, એ ગુણવર્માના મનની અંદર બહુ પશ્ચાતાપ થયો. મેં એવા જીવને હેરાન કર્યા, માફી માંગે છે, મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. અગ્નિ શર્માના હૃદયની અંદર પણ તાપસ છે, ગમે તે જીવ ઉત્તમ હતો, એટલે એને પણ લાગ્યું કે ચાલો ઠીક છે,
માફ કર્યું, તે જે ભૂલો કરી જવા દે, ભૂલી જઈએ. એટલે હવે ગુણવર્માએ છે ને એક વિનંતી કરી, હવે આ માસક સમનું પારણુંનો લાભ કોને આપો? મને આપો. એટલે ઠીક છે, તો જ મને લાગશે કે તમે મને શું કર્યું? માફ કર્યું. ઓકે, ડન. પૂછી લીધું કે માસક સમનનું પારણું ક્યારે છે? ફલાણા ફલાણા દિવસે છે. એ તો ઠીક છે, આપ પધારો, હું વ્યવસ્થા કરી રાખીશ. અને શું છે, લો ને આ ચરવલાથી લો. ચરવલો શું કામ હાથમાં પકડ્યો છે? અને માસક સમણના પારણે માસક સમણ ચાલે. અને આ ગુણવર્માએ વિનંતી કરી, રાજા થયો છે, વર્માએ વિનંતી કરી કે આ માસક સમણનું પારણાનું લાભ મને જ આપવું પડશે, નહીં તો હું સમજીશ કે તમે મને માફ કર્યો. અને એક્સેપ્ટેડ, વિનંતી એક્સેપ્ટેડ. કહી દીધું કે પારણાની ડેટ ફલાણી ફલાણી છે. રાજા તો ગયો. હવે રાજા છે, હજારો કામ એને હોય. હવે જે દિવસે પારણાનો દિવસ હતો ને, પારણાનો જે દિવસ હતો એ દિવસે ખબર નહીં આ ગુણવર્માનું પોતાનું માથું દુખવા લાગ્યું. અને આખી રાત રાજાના જેટલા પણ સેવકો હતા ને એ બધી કોની સેવામાં? રાજાને. હવે એનું માથું બહુ દુખે છે, માથું બહુ દુખે છે, આ દવાઈ કરો, આ દવાઈ કરો, એને આમ કરો, તેમ કરો, આ લાવો, તે લાવો. અને બપોરના સમય થયો અને આ અગ્નિશર્મા શું થયું? આવ્યો. રાજમહેલના દ્વાર ઉપર ઊભો છે. આપ પધાર્યા જી, પારણું છે. રાજાએ વાત કરી. અમને તો કોઈએ રાજાએ કાંઈ સૂચના કરી નથી, ભૂલાઈ ગયું છે રાજાથી લગભગ. સ્વાભાવિક છે, આટલા દિવસ નીકળી જાય એટલે રાજા છે ભાઈ, મગજમાંથી વાત ઉતરી ગઈ. એટલે બોલો, પારણું થયું નહીં. નિયમ શું હતો? નિયમ શું હતો? પાછું માસક સમણ. બીજા દિવસેથી માસક સમણ ચાલુ. વળી પાછો પોતાના આશ્રમની અંદર આવ્યો. મોઢું ભલે થોડું ઉતરેલું હતું, લોકો સમજી ગયા એટલે બહુ છેડી નહીં. અને અહીંયા માસક સમણ ચાલુ. 2-3 દિવસ રહીને એને અચાનકથી એ રાજાને ટ્યુબલાઇટ થઈ કે અરે પારણાનો દિવસ તો નીકળી ગયો. એટલે સિપાહીઓને બોલાવીને પૂછે કે અરે તાપસ આવ્યા હતા કે નહીં? અરે હા, આવ્યા હતા ને સાહેબ. તો એમને જમાડ્યા કે નહીં? એને તમે પારણું કરાવી ગયું? નહીં નહીં, અમે તો તમારી વ્યવસ્થા, અમને કાંઈ ખબર નહીં, અમે તો આમને એમ, એ તો એમને એમ જતા રહ્યા બિચારા. અરે એને મનની અંદર લાગ્યું કે મેં બહુ ખોટું કર્યું, મેં બહુ એ હેરાન કર્યો. એટલે વળી પાછો દોડતો દોડતો ક્યાં ગયો? આશ્રમ. પગે પડીને રડવા લાગ્યો, ભાઈ મને માફ કરો, માફ કરો, માફ કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હજી અગ્નિશર્મા બિચારા ઉદાર, હજી એના હૃદયની અંદર પ્રેમ રાખેલો. ઠીક છે, માફ કરું છું, જા. વળી સેકન્ડ ટાઈમ પણ વિનંતી શું કરી? આ પારણું તો મારાથી ચૂકાઈ ગયો, હવેનું પારણું તો ક્યાં આપો? મને જ આપો. એ અગ્નિશર્માએ કીધું ઠીક છે, ભલે આ પણ પારણું તને આપ્યું. મહિનો નીકળ્યો. હવે જે દિવસે પારણું હતું ને એ દિવસે રાજાને લડાઈ કરવા માટે નીકળવાનું હતું. એટલે આખા રાજમહેલની અંદર સિપાહીઓ આમ તેમ બધી તૈયારી, લડાઈ માટેની નીકળવાની તૈયારી. પારણું વળી ચુકાઈ ગયું. વળી પાછું બોલો, હવે કેટલાસમો માસ કમાણ? બરાબર, એક થયું, બીજું થયું, આ ત્રીજું. એટલે કેટલા ઉપવાસ થયા ભાઈ? 90 ઉપવાસ થયા. આ રાજા નીકળી ગયો. વળી પાછો એને રસ્તામાં યાદ આવ્યું, અરે પારણું આ તે. વળી પાછો, હવે તો ચોક્કસ મારાથી નારાજ થઈ જશે, હવે હું કેવી રીતે એમને મોઢું બતાવું, હું ક્યાં જાઉં?
મેં બહુ ખોટું કર્યું, મનની અંદર એટલી બધી વેદના, તો એ છતાંય આશ્રમ ગયો, ઈચ્છામી દુક્કડમ માંગ્યું, મારી ભૂલ, બે વખત મને લાભ આપ્યો, છતાંય મેં મારાથી આવી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરો. ઉદારતા હજી રહેલી, સમજ્યા ને? ઉદારતા હજી રહેલી એટલે માફ કર્યું. વળી વિનંતી, નેક્સ્ટ પારનાની કરી. પારનાનો દિવસ આવ્યો, તાપસ આવ્યો, પણ હવે આ વખતે રાજાની રાણીને તકલીફ થઈ, એટલે વળી હવે રાજાને તકલીફ થાય ને હજી સમજાય, હવે રાણીને તકલીફ થાય ને એટલે બધું જ ભૂલાઈ જાય પછી, એટલે બધું જ ભૂલાઈ ગયું. વળી પાછો, પણ હા ચોથી વખત જે થયું છે, તમે કહો ને બધું એક પેશન્સ લેવલ હોય. એક વાર થાય તો ઠીક, 2 વાર થાય તો ઠીક, 3 વાર થાય તો ઠીક, આ તો ચોથી વાર. બરાબર, માણસને એક પેશન્સ લેવલ હોય. 1, 2, 3, ચોથી વાર પણ ભૂલાઈ ગયું ને આ વળી હવે પાછા આવ્યા છો, પણ હમણાં માઇન્ડની અંદર ક્રોધ ભર્યો છે. હવે ક્રોધ ભર્યો છે, શું વિચારે છે? આ ગુણવરમાં એ જ છે જેને મને બચપનમાં આટલું હેરાન કર્યો છે ને, હમણાં મારી પાસે આવ્યો છે ને, હમણાં પણ મને શું કરવા આવ્યો છે? હેરાન. એ ખાલી ભૂલવાના બધા બહાના કરે છે. આ મીછામી દુક્કડમ બધું જ ઢોંગ છે. આ ખાલી બહાના છે, ખાલી બહાના, ઢોંગ છે, બધું ઢોંગ છે. અને તાપસ આશ્રમની અંદર આવ્યો છે, મનની અંદર આગ બહુ લાગી છે, સમજાય ને? આગ એટલે બહુ ક્રોધ ચડ્યો છે. વળી ઓલા ગુણવર્માને એ તો જાય છે ને પોતાની ત્યાં સાધનામાં, વળી માસક સમાનની અંદર લાગી જાય છે, પણ અંદર ક્રોધ તો રહેલો છે. રાજા વળી આશ્રમની અંદર આવે છે. હવે છે ડાયરેક્ટ નથી જતો, હવે ગુરુ ભગવાનને મળે છે. એના જે ગુરુ હતા ને, તાપસ ગુરુ, એ કે હમણાં તું જતો નહીં, એ ડિસ્ટર્બ છે, બહુ ડિસ્ટર્બ છે, હમણાં તું જઈશ તો નહીં, પણ મારી ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું, મારી ભૂલ છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર, ચોથી વાર મેં પણ ભૂલ કરી. મારા જેવો પાપી આ જગતની અંદર બીજો કોઈ નહીં હશે. મેં બહુ ભૂલ કરી, મને જવા દો, 1 વાર જવા દો. જાય છે, માફી માંગે છે, અને જે ક્રોધ હતો ને, જે હજી સુધી મોઢામાં નહોતું આવ્યું, બધું જ ક્રોધ બહાર નીકળ્યો. તું એ જ છે જે મને હેરાન કર્યો, હમણાં પણ તું મને હેરાન કરવા આવ્યો. તું મારો સારો ઈચ્છતો નથી, તું મારો આમ છે, તું મારો ખરો દુશ્મન છે. અને ત્યાં એક નિયાણું કર્યું, એ અગ્નિશર્માએ. શું? જો મેં આ તપ કર્યું હોય અને આ તપનો કોઈ પ્રભાવ હોય, તો જન્મ આ ગુણવર્માને મારવા વાળો થાઉં. શું નિયાણું કર્યું? નિયાણું સમજે ને, કે બાર્ટર સિસ્ટમ. મેં આટલું તપ કર્યું અને આ તપનો કોઈ રિઝલ્ટ હોય, આ તપનો કોઈ ફળ હોય, તો મને શું જોઈએ? ઇન ઈચ એન્ડ એવરી ભવ, શું આ ગુણવર્માને હું મારનારો થાઉં. એ અગ્નિશર્મા આપણામાંથી જ કોઈ અહીંયા બેઠું હશે, કારણ કે એ હજી સંસારની અંદર રખડે છે. ગુણવર્મા મોક્ષની અંદર ગયા. વાય? એક જીવ પ્રત્યેનો હૃદયની અંદરનો દ્વેષ. સાચું બોલો, આપણને શું લાગે છે? એક દ્વેષ સંસાર વધારી નાખે, અનંતો સંસાર. એટલે ભગવાને કીધું છે, બધા જીવોને પ્રત્યે શું કરો? પ્રેમ. એ આપણા હાથની વાત છે. ધીસ ઇઝ માય ચોઇસ. બરાબર? 3 સ્વતંત્રતા આપણી: વિચારોની સ્વતંત્રતા, મનની પ્રસન્નતાની સ્વતંત્રતા, અને 3જા નંબરની અંદર જીવોને પ્રેમની સ્વતંત્રતા. એ આપણા હાથની વાત છે, જેના ઉપર આપણે ક્યારે. અને હવે જે 2 સ્વતંત્રતા આપણી હાથમાં નથી, એના પાછળ આપણે દિવસ રાત પાગલ છીએ. નંબર 1, પ્રાપ્તિની પસંદગી.
મને આવું જોઈએ, મને આવું જોઈએ, આ જોઈએ, તે જોઈએ, આ જોઈએ, તે પ્રાપ્તિ. સાચું બોલો, અહીંયાથી તમને મુંબઈ જવું છે, ટ્રેનની ટિકિટ કાઢવા બેઠા, મળી જાય? ક્યારેક મળે, ક્યારેક ન મળે. વેઇટિંગ લિસ્ટ પણ આવે ને, એટલે ક્યારેક મળે, ક્યારેક ન મળે. એ તમારા હાથની વાત નહીં, એ પ્રાપ્તિ તમારા હાથની વાત. બરાબર. હોટલમાં જમવા માટે જાઓ, હોટલ જ બંધ હોય, ન મળે. પિક્ચરની ટિકિટ લેવા જાઓ, હાઉસફુલનો બોર્ડ લાગી જાય. એ પ્રાપ્તિની પસંદગી તમારા હાથની અંદર છે જ નહીં. તમારા હાથની અંદર પણ નથી ને મારા હાથની અંદર પણ નહીં. હું પણ ગોચી લેવા જાઉં, ક્યારે ગોચરી મળે, ક્યારે ન પણ મળે. એવા સમય આવે ક્યારે ખાલી ખાખરો ખાઈને દિવસ કાઢવું પડે, કે ખાલી દૂધ પીને પણ દિવસ કાઢવું પડે. હમણાંના જ બિહારમાં અમે અહીંયાથી નીકળ્યા હતા, સંભાજીનગરથી જલગાંવ તરફ જવા અમે નીકળ્યા હતા. સંભાજીનગરથી પહેલો કે બીજો સ્ટોપ જ હતો. એ દિગંબરના ઘરે અમારે ઉતરવાનું હતું. એના ત્યાં દિગંબરો જ હતા. હવે કેવું થયું, જે દિગંબરના ઘરે અમને ઉતરવાનું હતું એ દિગંબર એ જ દિવસે બહાર ગયો. એટલે હવે એનું ઘર આમ બંધ, અને બીજા એક બે દિગંબરોના ઘર હતા, પણ હવે ત્યાં એવું થયું, અંતરાય વગેરે આવી ગયું. એટલે થયું એવું, એ દિવસે કુદરતી બંને મહાત્માના ઉપવાસ હતા. હું એકલો સવારના માણસને કીધું, જા દૂધ લઈ આવો. તો કે ક્યાંથી લાવું, શું છે, કેવી રીતે છે, કાંઈ મળ્યું નહીં. પછી કેવું, શું કરવાનું પછી બોલો? મારે પણ શું કરવાનું? સાચું બોલો. કેટલું પ્લાન, ધંધા માટે કેટલું પ્લાનિંગ કરો, કેટલી પ્લાનિંગ લઈને બેઠો, રિઝલ્ટ આવે? તમે જે ધાર્યું એવું રિઝલ્ટ આવે? પુરુષાર્થ તમારા હાથની વાત છે, પુરુષાર્થ તમારે કરવાનો, બરાબર ને? પણ રિઝલ્ટ મળવું કે ન મળવું તમારી હાથની વાત. યસ ઓર નો બોલો. રિઝલ્ટ મળવું ન તમારી હાથની વાત. યુ કેન ડુ બટ યુ કાન્ટ ગેટ. સાચું બોલો. જે ચીજ તમારા હાથમાં નથી એના પાછળ તમારો પુરુષાર્થ કેટલો? જે ચીજ તમારા હાથમાં નથી એના તરફ તમારો પુરુષાર્થ કેટલો? અને હું કહું, હૃદયથી કહું, આજ સુધી તમે જેટલું પણ મેળવ્યું છે ને, તમારા પુરુષાર્થથી નથી મેળવ્યું. એ દરેકે દરેક પુરુષાર્થ પાછળ તમારા પુણ્યની બેકિંગ છે, એટલા માટે તમને મળ્યું છે. બાકી અગર એ પુણ્ય ન હોત ને તમને મળ્યું પણ ન હોત. અને આપણે હમ રાખીને ફરી છે કે જો મેં કમાયું, મેં આટલું ઊભું કર્યું, મેં આવું કર્યું, મેં અરે તારે તે કાંઈ નથી, તારા પાછળ જે પુણ્ય હતું ને એને કર્યું. શું સાંભળ્યું છે ને? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. તમને શું લાગે? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ પોસિબલ છે. શું બોલો? બધું જ પોસિબલ છે, બધું જ. અરે આદિના દાદા જેવા આદિના દાદાને પણ પોસિબલ નહોતું. 400 દિવસ સુધી ગોચરી નથી મળી. ગોચરી તો નથી મળી, પાણી નથી મળ્યું. 400 દિવસ સુધી એમના માટે પોસિબલ હતું. આપણા માટે બધું જ પોસિબલ. કેટલા લોકો મારી પાસે, મારા સાહેબ કેટલી મહેનત કરું છું, કેટલું દોડું છું, કેટલું આમ તેમ ફાફા મારું છું, ઉપર નીચે બધું કરું, પણ છતાં જેવું રિઝલ્ટ જોઈએ એવું મળતું
પુરુષાર્થ તમારા હાથની વાત છે, પણ મળવું કે ન મળવું તમારા હાથમાં નહીં, તમારા પાછળ રહેલા પુણ્યની હાથની વાત છે. એટલે તો ભગવાન કે છે, એટલે તો બહુ સરસ એક મજાનું ઇંગ્લિશનો કોટેશન, યુ ડુ વોટ યુ કેન, યુ ડુ વોટ યુ કેન, then God will do what you cannot. તમારાથી જે થાય તમે કરો, પાછળ જે તમારાથી નથી થતું એ કોણ કરશે? તમારો પુણ્ય. બરાબર. પ્રાપ્તિની પસંદગી આપણા હાથમાં, પ્રાપ્તિની ફ્રીડમ આપણા હાથમાં. હું જે ચાહું એ ઈચ્છું એ બધું જ મને મળે એવી કોઈ. નંબર 2, બીજા નંબરની અંદર જે આપણા હાથની વાત નથી છતાંય આપણે એના જ પાછળ પડ્યા છીએ. પ્રવૃત્તિની પસંદગી આપણા હાથમાં નથી. પ્રવૃત્તિ એટલે એક્શન. એ પણ આપણા હાથમાં વાત નથી. તમે વિચાર કર્યો તો કે આજે વ્યાખ્યાનમાં જઈશ, પણ તમે સવારના વ્યાખ્યાન માટે નીકળ્યા હતા, તમને કોઈ ફોન આવ્યો કે નહીં અહીંયા અર્જન્ટ કામ છે, તમે આવી જાઓ. શું થયું? ઈચ્છા ક્યાંની હતી? વ્યાખ્યાની. અને જવું ક્યાં પડ્યું? ત્યાં. તમારા હાથમાં નથી. મારી 28 કરવાની ઈચ્છા ઘણી હતી, 28 કરું, પણ ત્રીજા જ ઉપવાસે તાવ આવ્યો અને મારે શું કરવું પડ્યું? પારણું કરવું પડ્યું. શરૂ કર્યું પણ તાવ આવ્યો એટલે મારે શું કરવું પડ્યું? છોડવું પડ્યું. તમે જે પ્રવૃત્તિ ચાહો એ તમે નથી કરી શકતા, કોઈ બીજી જ પ્રવૃત્તિ તમારાથી થઈ જાય છે. એટલે આ પ્રવૃત્તિ પણ આપણા હાથની વાત નથી. તમે કહો કે ના હું આમને આમ જ કરું, આવું થવું જોઈએ, આ જ થવું જોઈએ, આવી રીતે જ થવું જોઈએ, દેટ ઇઝ નોટ પોસિબલ. આપણે પ્લાનિંગ ગમે તેટલું કરીએ, બધું જ પ્લાનિંગ આપણા માઇન્ડની અંદર કરીએ, પણ જ્યારે ઓન ધ ફિલ્ડ આવે, પ્રવૃત્તિ કરવાની વાત આવે, ત્યારે નવું જ કંઈ થાય. એટલે 2 ઇન્ડિપેન્ડન્સ આપણી પાસે નથી. કયા? પ્રવૃત્તિના અને પ્રાપ્તિના. અને છતાંય જીવ 24 કલાક કોની પાછળ ભાગે છે? આ બંને જ પાછળ. આ બંને પાછળ 24 કલાક જીવ દોડ્યા કરે. અને જે તમારા હાથની વાત છે, વિચાર તમારા હાથની વાત, પ્રસન્નતા તમારા હાથની વાત અને પ્રેમ તમારા હાથની વાત, એના પાછળ તો તમે નિગ્લેક્ટ જ કરીએ છીએ. એટલે ખરા અર્થની અંદર તમને જો સ્વતંત્રતા જોતી હોય તો આ બેને નિગ્લેક્ટ કરો. પ્રાપ્તિ અને પ્રવૃત્તિ જેવી થાય છે, એવી જે આવે છે તમારા પુણ્યથી આવે છે, અને જે થશે એ તમારી નિયતિ પ્રમાણે થશે. એને છોડી દો. હા, પુરુષાર્થ કરવાનો, પુરુષાર્થની ના નથી કહેતો. ઓફિસે જવું તો પડે જ, દુકાને જવું તો પડે જ, એ તો કરવી જ. પણ એની અંદર ધારી સફળતા નથી મળતો તો યુ હેવ ટુ, તો શું છે તમારી પાસે? વિચારની પસંદગી તમારા હાથમાં, અને એ વિચારની અંદર મનની પ્રસન્નતા ટકાવી રાખવું તમારા હાથમાં. જેને તમારી સાથે ખરાબ કર્યું એના પ્રત્યેનો પણ પ્રેમ તમારા હાથમાં. બસ આવી સ્વતંત્રતા આપણા જીવનની અંદર આવે તો ખરા અર્થની અંદર આપણો જીવ સ્વતંત્ર થાય અને જલ્દીમાં જલ્દી મોક્ષ પહોંચે. આ દેશની આઝાદી તો આ દેશની આઝાદી જ માત્ર છે. આપણા આત્માની જે દિવસે આઝાદી થશે ને, તો આનાથી જ થશે. વિચાર, પ્રસન્નતા અને પ્રેમ, આ 3થી જ થશે. આવી આઝાદી આપણને જલ્દીમાં જલ્દી મળે એ જ આજના દિવસે મંગલ શુભકામના. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી. આજે 15મી ઓગસ્ટ નો દિવસ.